ભણવાનું છે અને તમારે સારામાં સારું તમે નહીં ભણો, તમે ઘરે જઈને મોબાઈલ જોયા કરશો, ટીવી જોયા કરશો કે ખાલી રમ્યા કરશો, બરાબર, તો તમારું જે કોન્ટ્રીબ્યુશન છે એ ઝીરો રહેશે, તમને પણ તકલીફ પડશે અને દેશમાં તમે કોન્ટ્રીબ્યુશન નહીં કરી શકો. સો દરેક ટીચર્સ છે તો ટીચર્સને સારામાં સારું એવી રીતે ભણાવવાનું છે કે તમારામાંથી કે છોકરાઓમાંથી જ બધા ડૉક્ટર, એન્જિનિયર, પછી જે પણ સ્કિલના કામ છે, ટીચર્સ, પ્રિન્સિપાલ અને જેટલી પણ દેશના સાયન્ટિસ્ટ, બરાબર, દેશના સારા સારા લીડર, સમાજસેવી, એ બધા લોકો તમારામાંથી જ બનવાના છે. સો એની માટે સ્ટુડન્ટનું કામ છે ભણવાનું. ટીચરનું કામ જો ટીચર ઈમાનદારીથી કરે, સ્ટુડન્ટનું કામ જો સ્ટુડન્ટ પોતે ઈમાનદારીથી કરે, અને જે પણ જેનું કામ છે, ફોર એક્ઝામ્પલ મારું કામ છે તો મારે બધા ટીચર્સને ટ્રેન કરવાના હોય છે. અમારી ઇન્સ્ટિટ્યૂટમાં સારા સ્ટુડન્ટને સારામાં સારું ટીચિંગ આપવાનું હોય છે, સ્કૂલની અંદર સારામાં સારું ટીચિંગ આપવાનું હોય છે. એ કામ મારે પણ ઈમાનદારીથી કરવું જોઈએ, તો જ આ દેશ આગળ વધી શકશે અને આપણે બધા આ જે ફ્રીડમ છે એને ફીલ કરી શકીશું. તો બધા જ લોકોએ પોતાનું કામ જો ઈમાનદારીથી જે દિવસથી કરવા લાગશે એ દિવસથી આપણે બધા આર્મીમાં જોડેલા એવું કહેવાઈશું. આપણા બધાનું જ કોન્ટ્રીબ્યુશન દેશને આગળ લઈ જવામાં થશે. બધા રેડી છો? બધા છોકરાઓ જોરથી બોલો. કોઈને ઊંઘ નહીં આવતી ને? કોને આવે છે ઊંઘ? કોને આવે છે? ઓકે, તો બધાને જો સુનિલ સર અને રંજીત સરની જો પરમિશન હોય તો આપણે જેટલા પણ આવ્યા છે એ બધા જ લોકો એક શપથ લઈએ કે આપણે પોતાનું કામ ઈમાનદારી અને પૂરી નિષ્ઠાથી કામ કરીશું. તો બધા જ